વિનંતી ભરવાડ ભાલુભાઈ માત્રા હોય જ્યાં હોય ત્યાંથી આ સ્ટેજની નજીક આવે ભુવાશ્રીનું સ્વાગત કરવાનું છે. શાળાના જયાભાઈ વરસિંહભાઈને વિનંતી કરું ભુવાશ્રી ધાવડી માતાજીના ભુવાશ્રી જે આવે અને ભાલુભાઈ માત્રાભાઈને વિનંતી કરું ભરવાડ ભાલુભાઈ માત્રાભાઈ ભુવાશ્રીનું સ્વાગત કરશે. ધાવડી માતાજીના ભુવાશ્રી જયાભાઈ વરસિંહભાઈનું સ્વાગત કરશે ભાલુભાઈ માત્રાભાઈ ભરવાડ. ધાવડી માતાજીના ભુવાશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. બોલો ધાવડી માતાની. પાંચ બાળકોના ભુવાશ્રી સારા આશીર્વાદ આપો અને બાળકો ભણે અને આગળ જાય એવું આશીર્વાદ આપો. બોલો ધાવડી માતાની જય. બાળકો કોઈ પણ જગ્યાએ હોય અને ભણતા હોય એમના નામ લખેલા હે તમે આવી અને ચોપડા લઈ જવા વિનંતી. એટલે કોઈ ઘરે ન રહેતા. કુટુંબના ભુવાશ્રી હાજર છે તો એમને આપણે આશીર્વાદ દઈશું. સુરેલા કુટુંબના ભુવાશ્રી સુખદેવભાઈ જયસિંહભાઈનું આપણે સ્વાગત કરીશું. એનું સ્વાગત કરશે કાળુભાઈ ભુલાભાઈ. કાળુભાઈ ભુલાભાઈને વિનંતી કરું કે સુખદેવ ભુવાના આશીર્વાદ લે અને એમનું સ્વાગત કરે. અને ભુવાશ્રી આપણા પાંચ બાળકોના ખોડિયાર માતાજીના ભુવાશ્રી સુખદેવભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. બોલો ખોડિયાર માતાની. હવે ભુવાશ્રી આપણા પાંચ બાળકોને સારા આશીર્વાદ આપો અને એમને પ્રોત્સાહન તરીકે આપણે બુકો આપશું જે બાળકો ભણવા માટે ઉપયોગી થશે એવી બુકો આપણા હાથે આશીર્વાદથી આપીશું. બોલો ખોડિયાર માતાની જય. બાળકો આપણે માતાજીને આશીર્વાદ કરવાના છે અને તમને ભણવામાં થોડું મદદ કરે અને તમે ભણવામાં ધ્યાન રાખશો એવી મારી તમને વિનંતી છે. બોલો ખોડિયાર માતાની જય. હા વેદાણી રામસિંહભાઈ ચતુરભાઈ ભુવાશ્રી મેરડી માતાજીના ભુવાશ્રી જે હાજર છે એમનું સ્વાગત આપણે કરશું. બોલો મેરડી માતાની એમનું સ્વાગત શ્રી કાળુભાઈ લાલજીભાઈ કરશે. કાળુભાઈ લાલજીભાઈને કહું આપણે ભુવાશ્રીનું રામસિંહભાઈનું સ્વાગત કરશો. મેરડી માતાની જય. હાલો પાંચ છોકરા આવા વિનંતી અને એમનું હાલો પાંચ છોકરા આવા વિનંતી અને એમને ભુવાજી સારા આશીર્વાદ આપજો. મેરડીમાંને સારા આશીર્વાદ મળે અને છોકરા આગળ ભણે એવી આપણે માતાજી પાસે આશા રાખશું. ભુવાશ્રી સારા આશીર્વાદ બેટા આપણે ભુવાજીને પગે લાગવા વિનંતી. હવે રાજકોટ ગામના સરપંચ શ્રી ભીમાભાઈ સરપંચ શ્રી ભીમાભાઈ રાજુભાઈનું સ્વાગત પ્રતાપભાઈ રાજુભાઈ કરશે. સરપંચ સ્વાગત પ્રતાપભાઈ રાજુભાઈ. પ્રતાપભાઈ રાજુભાઈ પ્રતાપભાઈ રાજુભાઈ અને સ્ટેજ ઉપર આવવા વિનંતી. આપણે સરપંચ શ્રી રાજકોટ એમનું સ્વાગત થઈ રહ્યું છે. બોલો જોગમાયા
બાળકોને મોકલવા વિનંતી. સરપંચશ્રી થોડાક નિશાળમાં આંટો મારજો. આપણા બાળકોને ભણાવતા નથી. આપણા બાળકોને આપણા ધોરણની પણ ખબર નથી. બોલો કે હું કયા ધોરણમાં ભણું એની ખબર નથી. અને એ આખા ગામની જવાબદારી છે તમારે. અને નિશાળમાં હા તો વાંધો. હવે રણછોડભાઈ વીરજીભાઈ રંબાણી જે આપણા બાળકોને 1000 રૂપિયાની પેનો આપવાના છે. માતાની જય. બાળકોને આપણે 1000 રૂપિયાની પેનો આપણે આપવાની છે. જે બાળકોને મળી જશે. અને રણછોડભાઈ વીરજીભાઈ તરફથી 1000 રૂપિયાની પેનો જે આ પ્રસંગમાં બાળકોને પ્રોત્સાહન કરવાનું કામ કરે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર રણછોડભાઈ. તમારો પણ ખૂબ ખૂબ આભાર.